સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક આધેડ મહિલાને વીજ કરંટ લાગતા મહિલાનું મોત। પ્રાંતિજ નેશનલ હાઈવે 48 રામદ્વારા વિસ્તારમાં રહેતા આધેડ મહિલાને વીજ કરંટ લાગતા પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પ્રાંતિજ સિવિલ હાજર તબીબ દ્વારા મહિલાને મૃત જાહેર કરતા પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળ્યું। શોર્ટ સર્કિટને લઈ અને વીજ પ્રવાહ ઘરની લોખંડની જાળીએ ઉતરતા વીજ કરંટ લાગતા આધેડ મહિલાનું મોત નીપજ્યું। વીજ કંપનીમાં જાણ કરાતા વીજ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા। વીજ કરંટને લઈ અને મહિલાના મોતને લઈ અને પરિવાર સહિત આજુબાજુમાં રહેતા લોકો સહિત સંબંધીઓ શોકનું મોજું ફરી વળ્યું। મૃતક મહિલાને સરકાર તથા વીજ કંપની દ્વારા સહાય મળે તેવું આજુબાજુના રહીશો જણાવી રહ્યા છે। બ્યુરો ચીફ સોમાજી ચૌહાણ, સત્યના શિખર ન્યૂઝ, સાબરકાંઠા।